મારું નામ રાજેન્દ્ર વિનોદરાય કામદાર છે. મારી બાજુમાં બેઠા છે ભરતભાઈ મનનલાલ શાહ અને બીજી બાજુ બેઠા છે અનિલભાઈ કામદાર અને ચોથા બેઠા છે એ ડૉક્ટર જીનેશ દોશી. અમે આ ટ્રસ્ટના બધા ટ્રસ્ટીઓ છીએ. અત્યારે જે દિગંબર જૈન આદિનાથ દિગંબર જૈન મંદિર તરફથી જે વેદી પ્રતિષ્ઠા મહોત્સવ થાય છે, આપ સૌને ખ્યાલ છે કે જૈનોમાં 24 તીર્થંકર થાય છે. એમાં છેલ્લા તીર્થંકર મહાવીર ભગવાન થયા. આ ક્ષેત્રે 24 તીર્થંકરો થાય છે. એવી જ રીતે એરાવત ક્ષેત્રમાં પણ 24 તીર્થંકર થાય છે. મહાવિદ્ય ક્ષેત્રમાં 20 તીર્થંકર થાય છે. એમ જુદા જુદા ક્ષેત્રોમાં 720 તીર્થંકરો થતા હોય છે. જૈન ધર્મમાં જે વર્તમાન કાળે 2000 વર્ષ પહેલા દિગંબર આચાર્ય ભગવત શ્રી કુંકુંદ આચાર્ય દેવ થયા. એ રુદ્ધિધારી આચાર્ય હતા. એટલે આકાશ ગમન કરી મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર ભગવાનની વાણી સાંભળવા ગયેલા. સિમંદર ભગવાનની વાણી સાંભળવા 8 દિવસ ત્યાં રોકાયેલા અને પોતાના જ્ઞાનમાં સિમંદર ભગવાનનો ઉપદેશ સંગ્રહી અહીંયા આવી 84 શાસ્ત્રોની રચના કરેલી. એ 84 શાસ્ત્રોમાં અત્યારે 5 શાસ્ત્ર વિદ્યમાન છે: સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય, નિયમસાર અને અષ્ટપાહુડ. આ 5 શાસ્ત્રોમાં સર્વોત્કૃષ્ટ શાસ્ત્ર સમયસાર છે. સમયસાર શાસ્ત્રનો યોગ વર્તમાન કાળે કાંજી સ્વામીને 32 વર્ષની ઉંમરે થયો. એ સમયસારનું અધ્યયન કરીને, મનન ચિંતન કરીને એમને આત્માની અનુભૂતિ, આત્માનો સાક્ષાત્કાર અને જૈન દર્શન પ્રમાણે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કર્યું. કાંજી સ્વામીના એક પટ શિષ્ય હતા બેન શ્રી ચંપાબેન, જે ગુરુદેવની ઉંમર કરતા 24 વર્ષ નાના હતા. કાંજી સ્વામીની ઉપદેશ સાંભળીને એને 19મા વર્ષે આત્મ સાક્ષાત્કાર થયો. એ બેનશ્રીને આત્મ સાક્ષાત્કાર થયા પછી 4 વર્ષે પૂર્વ ભવ સંબંધી જ્ઞાન થયું. ઘણા બધા મેગેઝિનોમાં તમે વાંચ્યું હશે કે પૂર્વ જન્મ થયો હોય પહેલા ક્યાં અને વર્તમાનમાં જન્મ ક્યાં થયો હોય એના આર્ટિકલો છપાય છે. તો એ બેનશ્રીને જે પૂર્વ ભવનું જ્ઞાન થયું એમાં એમ આવેલું કે પૂર્વ દિશામાં મહાવિદ્ય ક્ષેત્ર છે, ત્યાં 20 વિરમાન તીર્થંકરો થાય છે. એમાં પ્રથમ તીર્થંકર સિમંદર ભગવાન છે. એની સભામાં કુંકુંદાચાર્ય દેવ વાણી સાંભળવા આવેલા. ત્યારે કાંજી સ્વામીનો જીવ રાજકુમાર તરીકે હતો, બેનશ્રીનો જીવ શેઠિયાના પુત્ર તરીકે હતો. અને ત્યારે સિમંદર ભગવાનની વાણીમાં આવેલું કે આ રાજકુમાર 5 ભવ પછી તીર્થંકર થશે. કયા ક્ષેત્રમાં તીર્થંકર થશે એ પણ આવેલું. ધાતુકી મહાવિદ્ય ક્ષેત્રમાં તીર્થંકર થશે. જૈનોમાં પ્રથા છે કે વર્તમાન 24ના તીર્થંકરો, ભૂતકાળની 24ના તીર્થંકરો અને ભવિષ્યમાં થનારા તીર્થંકરો બધાની સ્થાપના પ્રતિમા તરીકે થાય છે. એમાં કાંજી સ્વામી ધાતુકી મહાવિદ્ય ક્ષેત્રમાં તીર્થંકર ભગવાન થવાના છે એવું સિમંદર ભગવાનની વાણીમાં આવેલું. અને એ કાંજી સ્વામી અત્યારે અમારા વર્તમાન ગુરુ હોવાથી, એના પ્રત્યે મુમુક્ષુ સમાજને ભક્તિભાવ હોવાથી
એમના ભવિષ્યના તીર્થંકરપણાની સ્ફટિકમણીની પ્રતિમા બિરાજમાન કરવાનો અમારો આ કાર્યક્રમ છે. પૂજ્ય બેનશ્રીની ઉપસ્થિતિમાં 40 વર્ષ પહેલા પૂજ્ય કાંજી સ્વામી અને બેનશ્રી સાધના ભૂમિ સોનગઢ ખાતે પણ આ પ્રતિમા સૂર્યકીર્તિ ભગવાનની બિરાજમાન થયેલી. 40 વર્ષ પછી ફરી પાછું અહીંયા અમે રાજકોટમાં એને બિરાજમાન કરીએ છીએ. આ કાર્યક્રમ શનિવાર, રવિવાર, સોમવાર તારીખ 29/11 થી 1 ડિસેમ્બર સુધી ચાલશે. આ કાર્યક્રમમાં દેશ વિદેશથી 1500 વ્યક્તિની હાજરી હશે. આ પ્રતિષ્ઠા મહોત્સવને શ્રી રાજુલબેન રાકેશભાઈ શાહ, અમેરિકા ફ્લોરિડા, એમણે સ્પોન્સર કરેલ છે. કાર્યક્રમો 3 દિવસ સવારે 7 થી રાતના 10 સુધી ચાલશે.